ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત સુરતની, જ્યાં સુરતના નાસિરનગરમાં ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી ખૂબ જ વિવાદાસ્પદ રહી અને હવે આ નાસિરનગર ડિમોલેશન મામલામાં અંતે કાર્યવાહી કરવામાં આવી છે। બિલ્ડરના મંજૂરી વગર ચાલતા બાંધકામને નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસનું અલ્ટિમેટમ અને ત્યારબાદ બાંધકામ તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। બિલ્ડરે સ્થળ પર મંજૂરી વગર જ બાંધકામ કર્યું છે। ડિમોલેશનમાં હાજર 2 અધિકારીઓ સામે એસીબીમાં લાંચની પણ ફરિયાદ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, અંતે બહુ જ વિવાદાસ્પદ આ મુદ્દો રહ્યો અને અંતે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે। આવનારા સમયમાં હવે કેવા પ્રકારની કાર્યવાહી જોવા મળશે? બિલકુલ અવલીન, જે પ્રકારે આ આખા નાસિરનગરનું જે ડિમોલેશન થયું છે, જેને ભૂતિયા ડિમોલેશન કહી શકાય, કારણ કે આ ડિમોલેશનમાં કોઈએ જવાબદારી નથી લીધી અને એની જ બાજુમાં જે પ્રકારે બાંધકામ થઈ રહ્યું છે તેમાં ખોદકામ કર્યું હતું અને તેની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી। આખરે નાસિરનગરનું ડિમોલેશન થયા બાદ ત્યાં બાજુમાં જ આવેલું જે અન્ય એક જે બાંધકામ ચાલી રહ્યું છે તે બાંધકામ કોઈની પણ પરમિશન વગર ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને થર લેવામાં આવ્યા હતા। જોકે મહત્વની વાત છે કે જે પ્રકારે નાસિરનગર ડિમોલેશન થયું ને ત્યારબાદ આ મુદ્દો ગાજ્યો હતો અને ઢાંક પીછોડો કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસને પણ જે બિલ્ડરો છે તે ઘોડીને પી ગયા હતા અને હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામકાજ રોક્યું નહોતું અને આ બાંધકામ જે છે તે એ જ રીતે ચાલી રહ્યું હતું। પરંતુ જે કે હવે સતત પ્રેશર વધતાની સાથે જ 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જો 7 દિવસમાં આ ખાડા પૂરવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની નોટિસ જે છે તે આપવામાં આવી છે। તો સાથે સાથે જે પ્રકારે ડિમોલેશનની અંદર જે અધિકારીઓ દેખાઈ રહ્યા છે, આ 2 અધિકારીઓ વિરુદ્ધ પણ એસીબીમાં જે લાંચની ફરિયાદ છે તે કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે આ બંને ફરિયાદ જે અધિકારીઓ છે તે ઘણા સમયથી વિવાદમાં છે અને બંને વિરુદ્ધ અનેક જે જગ્યાઓ પર જે બાંધકામ થયા છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય તેમના પર આક્ષેપ થયા છે લાંચ માંગવાના। સાથે સાથે ધારાસભ્ય વિનુ મોરડિયા હોય કે અન્ય કોઈ પણ હોય તેમણે પણ અનેક જગ્યાએ આ પ્રકારે ખુલાસા કર્યા છે કે તેમણે આ જે બંને અધિકારીઓ છે તેમણે અગાઉ પણ આ પ્રકારે બાંધકામને લઈને લાંચ માંગી હોવાની વાત કરી હતી। સાથે બીજું એક ગઈકાલે એક ઈચ્છા મૃત્યુનો દંપતીનો કેસ આવ્યો હતો, તેમાં પણ જે પ્રકારે અધિકારી જે સુધર પ્રજાપતિ જે છે તેમનું નામ પણ સામે આવ્યું હતું કે 5 વર્ષથી દુકાનો સીલ કરી દીધી હતી, કોઈ વગર કારણે સીલ કરી હતી। ત્યારે હાલ આ સમગ્ર મામલે અત્યારે જે પ્રકારે ઢાંક પીછોડો કરવામાં આવ્યો હોય ને ધ્યાન ભટકાવવા માટે થઈને આ પ્રકારે હાલ નોટિસ આપવામાં આવી હોય તેવું કહી શકાય। કારણ કે નાસિરનગરના 100 જેટલા મકાનોનું ડિમોલેશન થઈ ગયું છે, પરંતુ હજી સુધી તપાસ કમિટી જે છે તેમણે પણ કોઈ યોગ્ય જવાબ નથી આપ્યો। હજી અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી। ત્યારે આની તપાસ જે છે આજે 22 દિવસ થયા છે, કેટલા સમય સુધી આની તપાસ ચાલે તે પણ એક મહત્વનો વિષય છે। હજી સુધી કોઈ પણ અધિકારી વગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી અને આખરે આ ડિમોલેશન કર્યું તો કોણે કર્યું તે પણ એક મોટો સવાલ છે। ત્યારે તેની જ બાજુમાં ચાલતું જે કામકાજ જે છે તેમાં હવે 7 દિવસના અલ્ટિમેટમ સાથે નોટિસ આપવામાં આવી છે। તો 2 અધિકારીઓ જે છે તેમના વિરુદ્ધ લાંચને લઈને એસીબીમાં ફરિયાદ આપવામાં આવી છે। હવે આ સમગ્ર મામલે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તે હવે આ એક મોટો પ્રશ્ન છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અનેક પ્રશ્નોની સાથે આ મુદ્દો હજુ પણ ચર્ચામાં છે, પરંતુ અંતે 7 દિવસનું અલ્ટિમેટમ બાદ હવે તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરાશે।